વડોદરા શહેરમાં તમે જુઓ કે ચોમાસાની સિઝન ગયા બાદ પણ ઠેર ઠેર મોટા મોટા ગાબડા અને મોટા મોટા ભૂવા પડી રહ્યા છે. નવાયાર્ડ વોર્ડ નંબર 1 માં નવાયાર્ડ લાલપુરા ખાતે બિલકુલ લાલપુરાના ગેટની પાસે મંદિર પાસે બહુ મોટો વિશાળ ભૂવો પડી ગયો છે. ભારતીય જનતા પાર્ટીનું જ્યારથી વડોદરામાં શાસન આવ્યું ત્યારથી આપ જુઓ કે ઠેર ઠેર મોટા મોટા ગાબડા મોટા મોટા ભૂવા પડી રહ્યા છે. એનું કારણ કે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. 6 કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો. વિચાર કરો તમે, આ રોડ 6 કરોડના ખર્ચે પંડ્યા હોટલ થી લઈ અને નવાયાર્ડ સુધીનો રોડ 6 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો. પરંતુ જે પણ કોન્ટ્રાક્ટરો એને ભ્રષ્ટાચાર કર્યો છે એટલા માટે કે હજી 2 વર્ષ નહીં થયા હતા મોટા મોટા ગાબડા પડવા માંડી ગયા. તો એ લોકોએ જે પ્રોપર મટીરિયલ વાપર્યું છે મટીરિયલ વાપર્યું નથી. માત્ર ને માત્ર ડામર નાખી અને જેવું તેવું રોલર ફેરવી અને જતા રહેતા હોય એવું લાગી રહ્યું છે. આ પ્રકારના વડોદરા શહેરમાં તમામ જગ્યાએ જે પણ કોન્ટ્રાક્ટરો આવા કામો કરે છે કે જેના કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન થાય છે અને કોર્પોરેશનના એન્જિનિયરો જેમાં ધ્યાન નથી આપતા. કોર્પોરેશનના એન્જિનિયરો પર પગલા ભરવા જોઈએ. આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ કે જે લોકો માત્ર જેવું તેવું કામ કરીને જતા રહે છે. એના કારણે તમે જુઓ કે આ કોઈની જાનહાનિ થાય એ પ્રકારની આ કેટલો મોટો ભૂવો છે. 10 ફૂટ ઊંડો અને અંદર એનો આકાર જોયો હોય તો 15 થી 20 ફૂટ મોટો આકાર છે. એટલે આવા ભૂવા ઠેર ઠેર જયારે પડી રહ્યા છે. નવાયાર્ડ લાલપુરામાં જે ભૂવો પડ્યો છે એ બહુ મોટું ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે. અને જે પણ લાગતા વળગતા કોન્ટ્રાક્ટર હોય અને જવાબદાર અધિકારી હોય એને પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ અને કોર્પોરેશનના તંત્રે એ અધિકારીની વિરુદ્ધમાં પણ પગલાં લેવા જોઈએ અને જે તે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ એવી મારી માંગણી છે.